ને આ છે પકોડી બનાવવાની ને એમાં બરાબર થઈ ગઈ. ચાવલ બનાવી હતું પણ પતી ગયું હતું ફેર પાછું બનાવવાનું છે. બધું નાખવાનું છે ને આ લાવી દીધા છે મેથીના ખાખા. ને મેરી બિસ્કિટ છે નીતિનભાઈ માટે શેમ્પુ લાવી જાઓ ને બીજું લાવ્યા છે ચેક કરી લે આપણે. આ ગરમ ગરમ સમોસા તળાતા હતા ને તો ગરમ ગરમ લાગી દીધા. આ છે સમોસા ગરમા ગરમ સમોસા. અહીંયા છે ગોઠિયા છે. આ સેવ પાણીપુરી બનાવવા ને એમાં સેવ નાખવી પડે. સેવ અહીંયા સેવ ને એ પૌવા પતી ગયા હતા તે લાવી દીધા. એ પૌવા છે અહીંયા પૌવા શાક પાડી લાવી દીધું જોતી. આ તળવાનું છે મમરા ને મકઈ પકોડ પડ્યા છે સેવ નાખવાનું છે. હેલો દોસ્તો, આજે વાસી ઉત્તરાયણ હતી અને થોડા ઘણી ખરીદી કરી આ દિવસથી. આ પરચુરણ સામાન લાવ્યા છે અને આ ચંપલ લાવ્યા છું. સીતારામમાં બધા નવાનું મળ મળે છે પાછી પરિવારમાં ચંપલ મળે છે ને ખાલી 70 રૂપિયા. મસ્ત ચંપલ આમ પહેરી હેડો તો ભૂંગાઈ જાય ચંપલ છે બરાબર ને. બસ બીજું કે આ અમારા વિડીયો ગમે તો લાઈક કરવું, શેર કરવું, સપોર્ટ કરવું. અને શિયાળામાં ફૂલ પહોંચે તો ને 2 ભાગમાં વિડીયો બનાવેલો છે એ તમને જોવા મળશે. હવે આપણે બનાવવાની છે પાણીપુરી. તો મસ્ત આપણે પછી આગળના વિડીયોમાં તમારે ખાવી હોય તો આવી જાજો. પાણીપુરી કઈ ઘણે ભાવે છે, પાણીપુરી વિપુલભાઈ બહુ ભાવે છે એટલે વિપુલભાઈ મારે સ્પેશિયલ બનાવવાની છે. તો કાલથી નોકરી ચાલુ છે આપણે. આજે તો આરામ 2 દાડા કરવો તો કરી લીધો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. આવા નવા બ્લોગ જોવા મળશે મારા યુટ્યુબ ફેમિલી. સરસ મસાલી ભેળ આપણે બનાવી દીધી છે. જો બધું મિક્સ કરી નાખ્યું છે. આ સેવ છે, સેવ નાખવાની છે એ ભોળા ભોળા નાખવાનું છે. આ રીતે ભેળ કરતા બનાવી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે બજાર જેવી. તો બની થઈ ગઈ તૈયાર. તો જેટલો રગડો નાખો તો નાખી શકો છો. ચલો વિપુલ પંચાવન આપી દે આપણે. ચલો મારા આગળ આપણે ચલો એ બટેકા હવે બટેકા ભૂરા થયા થઈ ગયા છે જો સરસ મજાના. ને ચવાણું પણ થઈ ગયું છે ને ભેળનો મસાલો પણ આપણે બનાવ્યો છે ત્યાં ચડવા મૂકી દીધો છે. ટામેટા ડુંગળી બધું આ મિક્સ કરી નાખે એકવારનો. ને પછી મમરા કાઢી નાખે થોડાક છાશમાં. ને પછી ભેળ બનાવો તમને બતાવો કે ભેળમાં સેવ નાખવાની છે હજુ. ને બટેકા ભૂરા જો સરસ મજાના છે. ખાવા હોય તો ખાઈ લેવા. તો ખાવા હોય તો આવી જાજો. આપણે જો મસ્ત બને છે બતાવો. ચલો આપણે જો સરસ મજાનું ચવાણું થઈ ગયું છે. ચવાણું થઈ ગયું જો મિક્સ કરી દેવાનું છે. ભૂંગળા પણ બટેકા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. ભૂંગળા પણ તળી ગયા છે. હવે બટેકાનો મસાલો કરવાનો છે. ને જો સુધારી નાખ્યું છે ટમાટર અને મરચાં. મીઠું નાખી દઉં એમાં. ને બટાકા લઈ આવેલી. ને મોસમ કેટલું એકદમ ખરાબ થઈ ગયું છે વાતાવરણ. હવે મરચું નાખી દે થોડું, તીખું સારું લાગે. બટેકા લઈ બટેકાનો મસાલો કરી નાખો. પછી આપણે હવે શિયાળાનો ખોરાક માટે વસ્તુ પણ આપણે લાવવી પડે.
ને લાવી દીધી વસ્તુ આપણે યુઝરથી શું શું લાયા સર તમને બતાવી દે. પહેલાં આપણે આ રહ્યું આપણા હસબન્ડ માટે બુધાલાનું પેકેટ લાવ્યું છે. એ બુધાલા ખાવા જો ને લોકોને ઘરે તો રોજે ચલાવ આખું પેકેટ લાવી દીધું છે. ભગવાનનું એ શિયાળ બુધાલા ખાવા પીશે. લાવી દીધા છે તલના ને ખજૂરને લાડવા બનાવવાના ને મિક્સ એટલે આ ખજૂર આવી સરસ મજાની જો 2 પેકેટ ખજૂર 2 પેકેટ ખજૂર 500 ગ્રામ ઊંટ મસાલો નાખવાનો. આ છે જો રિફાઈન્ડ થયેલી મેથી જરાય કચરો નહીં મને લગી દે પણ પોકરો આ આપણા માટે લાવ્યા મેથી આપણે ખાવાની 2 પેકેટ મેથી લઈ લીધી છે. 2 કિલો મીઠું વધારી છે. આ મેથી ખાવાની છે બોધીને પાવડર કરીને ગરમ પાણી પીવાનો છે. જળી નાખવાની સાથે લાયા છે ગુંદ ગુંદાજી દીધો છે સરસ મજાનો. કેરી ગુંદ કેરી આ કેરી માટે હા ગુંદ ટપારી ને દળવાળું કિચનમાં. બીજું લાવ્યું છે બસ આ મસાલો જ છે. આ છે દ્રાક્ષ આ છે મસ્ત બધા લાવી છે. 4 કિલોમાં બીજી 1.5 કિલો બધા લાવી દીધી છે. આ છે ટોપરું સરસ મજાનું ટોપરું છે. જો ટોપરું અલગ અલગ વેનું આવ્યું હતું 4 વેન ટોપરું આવે. ટોપરું લાવ્યા છે ટોપરું સરસ મજા. આ ટોપરું છે જે આવું ટોપરું આવે તો સારું આવે. રાજા ટોપરું અલગ અલગ ટોપરું આવે. 2 કિલો ટોપરું લાવી દીધું છે. ને આ છે ગંઠોડો આ ખસખસ છે. ખસખસ અંદર નાખી દેવાય હું તો બધી રીતે ખાતી. આ દિવસ છે કોચીનો લાયા તો ના સામે મેથી ને ત્યાં આ બીજો પોપટ ગોળ પોપટ એ પોપટ ગોળ લાયા છે. ગોળ સારો હોય ને ગોળ લાવવાનો પોપટ. આ મીઠીમાં ને ગુંદમાં ને બીજું લાવી દીધું છે ખાટ મીઠી ખાટ. તો આપણે નેકનિક નાખ્યું તો ખબર પડશે રોજે સીમ તો પતી જાય એવું પેકેટ લાવી પણ સીધા આપણા હસબન્ડને રોજે ખાવા જોઈએ છે તો સીમ લાવી દીધી છે. હવે સંતરા સારા આવી ગયા છે. સંતરા ને આ છે બટિયા ને આ બટિયા હા સવારમાં બટિયા આપણે બનાવવાના છે ડાયટ ઉપર. આપણે ડાયટ ઉપર આવી ગયા છે એટલે ખાવા બધું નહીં ખાવાનું ને આ 2 વીક ખાવાનું ખોટી ને 2 પાવડર પીવાનો ને સવારનો નાસ્તો આપણે બટકીનો કરવાનો છે. તબિયતને અમે ખાઈ કોવા ને વખાઈને ખાઈ તો આપણે આ લાઈવ છે. બીજું તો શાકભાજી છોડાઈ દીધું છે. તો તમને કેવું મારું શિયાળાનું લાવી દીધું આ બધું બૂમ ને બધું કોઈ છે તમે બતાવશો શીત બોધી અમુક રોટ નાશીને બધું બોધે અમે બધું રોટ નાશી બોલતા રોટ નાશીને પૂરું તો ગણ ના આવે રોટ નાશી એમ તો બધું આવી બનાવી દળી નાખશે. બધું આવી મસાલા બધા ગુંદ ને ટોકરું થોડું શેરી નાખશે પછી એ પીછાનું દળી નાખશે. દળી પછી બધું મિક્સ કરી પછી ઘીનો અને ગોળનો પાક કરીને એમાં બોધી નાખશે. કેવું વાંચી આ લાવ્યું હલાવ્યું કોમેન્ટ કરજો. ખરેખર કોઈ બધી ખાઈ લીધો હશે તને બાકી છે અમારે આવી બતાવે છે. ઠંડી હવે પડે 2 દિવસ ઠંડી પડે છે. આપણે ગરમી જેવું લાગતું એટલે એ નથી લાવી પડે બધું આવે છે ને કાલે તપાડી નાખશે દળી નાખશે અને બધી દૂધ બધા ચાલુ કરી નાખશે મેથી દૂધ
મીઠીમાં બધું નાખવાનું છે ગોળ ટોપરું બધું મીઠું દહીં ના રાખે દહીં નાખશે પછી મીઠું બોલશે એ તો બતાવશે એના લાડુ અલગ કરશે મારી ફેમિલીમાં મેં 4 જણા છો તો બધા અલગ અલગ મારે મીઠી ને મારા હસબન્ડને મોટા છોકરાને ગુંદ ને નાના છોકરાને ખજૂરના લાડુ આ એવા બનાવી અડધી બનાવવાના છે પેલા એ દોઈ પણ બનાવી નાખો પછી અડધી બનાવશે મળવાનું